વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈસ। તો આજે હું તમને શીખવાડીશ કે કોઈ બી ડ્રોનના પ્રોપેલર્સ જે ખરાબ થઈ ગયા હોય તમે એને ચેન્જ કેવી રીતે કરી શકો છો। ડ્રોનના જે પ્રોપેલર્સ છે બધા એક જેવા દેખાય છે તો એ લોકો ક્યાંય બી ડ્રોનમાં લગાવી દે છે, પણ એવું નથી હોતું ગાઈસ। ડ્રોનમાં આપણા પ્રોપેલર્સના બધા ટાઈપ બધા અલગ અલગ હોય છે, બી ટાઈપ હોય છે। તો એ ટાઈપનું ક્યાં લગાવવાનું, બી ટાઈપનું પ્રોપેલર તમને ક્યાં લગાવવું બધું તમને આજના વિડીયોમાં શીખવાડવાનું છું। તમને એ શીખવાડીશ કે ડ્રોનમાં A અને B ક્યાં લખ્યું હોય છે। તો બહુ સિમ્પલ વસ્તુ, A1 દેખાઈ રહ્યો છે ગાઈસ, A1 આગળના પ્રોપેલર્સમાં તમને અહીંયા દેખાતું હશે A1, અહીંયા પ્રોપેલર્સ નીચે દેખાતું હશે A1 પ્રોપેલર્સ તમને લગાવવા પડશે ને બીજા કોઈ પ્રોપેલર્સ લગાવશો તો ડ્રોન તમારું ફ્લાય નહીં કરે, ડ્રોન તમારું ક્રેશ થઈ શકે છે। આ ભૂલ તમે ના કરતા। સૌથી પહેલાં ચેક કરી લેજો કે અહીંયા શું લખ્યું છે, મતલબ ડ્રોનના પ્રોપેલર્સમાં કયું પ્રોપેલર્સ લગાવવાનું એ લખ્યું છે। પાછળના પ્રોપેલર્સ ચીંગની વાત કરીએ તો અહીંયા લખ્યું છે B2, અહીંયા તમને B2 નામનું પ્રોપેલર્સ તમને લગાવવું પડશે। પ્રોપેલર્સની જસ્ટ ઉપર અહીંયા તમને દેખાશે B2, તો અહીંયાથી વાંચીને તમે પ્રોપેલર્સ તમે બરાબર જગ્યાએ લગાવી શકો છો। તમને તમારા ડ્રોનના બોક્સમાં 4 એક્સ્ટ્રા પ્રોપેલર્સ મળી જાય, દેખી શકો છો। અહીંયા તમને ચેક કરવાનું છે કે E2 નામનું પ્રોપેલર્સ કેવું છે અને બી ટાઈપ નામનું પ્રોપેલર્સ કેવું છે, એને ચેક કરીને તમને તમારું જે ડેમેજ થઈ ગયા છે તમે એનાથી રિપ્લેસ કરી શકો છો। બોક્સમાં તમને નાનું સ્ક્રૂડ્રાઈવર તમને જોવા મળી જશે, તેઓ ચેન્જ કરી શકાય। સૌથી પહેલાં અહીંયા E2 નામનું પ્રોપેલર્સ દેખી શકો છો, આ ડેમેજ થઈ ગયું છે, આના નીકાળશું અને નવા પ્રોપેલર્સને આપણે લગાવશું। ચલો તમે ડ્રોનની મોટરને પકડી રાખવાનું કહે છે, ડ્રોનની મોટર હવે ના જોઈએ અહીંયા। તો દેખી શકો મેં જે ખરાબ પ્રોપેલર્સ છે નીકાળી દીધું છે, હવે આપણે લગાવશું જે સારું પ્રોપેલર છે એ લગાવશું। ચલો તો આ રહ્યું આપણું નવું પ્રોપેલર્સ E2 પણ મળી ગયું છે। ચલો આપણે ડ્રોનમાં લગાવીએ આના બોલ્ટ છે બરાબર। સૌથી પહેલાં તમને આમ નાખવાનું છે આની અંદર બરાબર, આટલું કર્યું પછી ડ્રોનનું તમને ફિટ કરવાનું છે આ પ્રોપેલર્સ। તમને સ્ક્રૂ વધારે ટાઈટ નહીં કરવાનું હોય, નોર્મલ ટાઈટ કરવાનું છે, વધારે ટાઈટ કરશો ડ્રોનમાં ફ્લાય નહીં કરે, દેખી શકો છો। તો આપણું E2 નામનું પ્રોપેલર્સ આપણું ચેન્જ કરી દીધું છે, દેખી શકો છો તમે। ક્રેશ થઈ જાય, તમારું પ્રોપેલર્સ ખરાબ થઈ જાય તો તમે નવા પ્રોપેલર્સ તમે કેવી રીતે લગાવી શકો છો। જો તમને લાગ્યું કે મેં તમને વિડીયોમાં શીખવાડ્યું છે, તમારા કામ આવી વસ્તુ છે, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો ગાઈસ।